સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 15/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 62 છે. આસક્તિમાં ડૂબેલા એકદમ અનાસક્તિ પર લઈ જવા અશક્ય છે. તેથી તેમને વચ્ચેના યુક્ત આસક્તિના બિંદુ સુધી આવવા માટે પ્રોત્સાહન આપવું તેમાં ઊંડી સમજણ રહેલી છે તેમ ગીતા કહે છે. એક વખત યુક્ત આસક્તિ પર પહોંચ્યો હશે તો તે માનવી આગળ જતાં અવશ્ય અનાસક્તિ પર પહોંચશે જ. ઉત્સાહ સારી વસ્તુ છે, પણ અતિ ઉત્સાહ હાનિ પણ કરે છે. સમજીને ઉત્સાહની માત્રા પણ યુક્ત પ્રમાણમાં જ રાખીને સમાજ બધા આદર્શોને વિચારમાં મૂકે તે ખૂબ જરૂરી છે. આહાર વિશે પણ આવું જ છે. ઊંચો આદર્શ વર્ણસ્પર્શીઓ પડ્યો રહે તેના કરતાં થોડોક વ્યવહારુ બનાવીને સંપૂર્ણ સમાજ માટે આહારમાં સ્વાદિષ્ટ, સુપાચ્ય, પોષક, સ્વાસ્થ્યપ્રદ આહાર એ ઔષધની ગરજ સારશે એવું ગીતા કહે છે. આ માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અધ્યાય 6ના શ્લોક 17માં કહે છે કે યથાયોગ્ય આહાર વિહાર કરનારના કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ યથાયોગ્ય રીતે જાગનારનો આત્મા પરમાત્મા સાથે યોગ રૂપે સહેલાઈથી જોડાઈને સિદ્ધ થાય છે. પરંતુ આહારના નામે, ઉત્સવોના નામે, ઉપવાસના નામે એવા સાધનો શરીર માટે ઉપયોગમાં લેવાય છે કે જેનાથી તપના નામે ઘોર કષ્ટ શરીરને આપવામાં આવે છે. જુદી જુદી નિષ્ઠુર, કઠોર, ઘોરતર, ભયંકર, બીભત્સ, પ્રકૃતિ વિરુદ્ધના આહારો તપના નામે ખાવા પીવામાં માન્ય કરીને શરીરને તેમજ મનને, આત્માને બગાડવામાં આવે છે. ગીતા આમાં લાલ બત્તી ધરે છે. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત કર્મસુ કૌશલમ. વધુ કાલે. જય યોગેશ.